જય એડગેસ બધાને, જય માતાજી। ગયા સત્રમાં આપણે ખાલી પ્રસ્તાવના જોઈ યાજ્ઞવલ્કજી દ્વારા રચિત આ સ્તોત્ર વિશે। હવે આજથી આપણે સ્તોત્ર શરૂ કરીએ છીએ। શિવરક્ષા સ્તોત્ર પહેલું છે વિનિયોગ। કોઈ પણ કાર્ય કરતી વખતે એનો આપણે વિનિયોગ કરવો પડે કે હું શેને માટે આ કરું છું। શિવરક્ષા સ્તોત્ર કોઈ પણ સ્તોત્ર તો વિનિયોગ છે ઓમ અસ્ય શ્રી શિવરક્ષા સ્તોત્ર મંત્રસ્ય याज्ञवल्क ऋषि श्री सदाशिवो देवता अनुष्टुप छंद श्री सदाशिव प्रीत्यर्थम शिवरक्षा स्त्रोत्र जपे विनियोग। तो एनो अर्थ हवे आपणे जाणीए छीए विनियोगना 6 पासा होय छे। तो कोण छे आना ऋषि? तो एम के छे के आ अस्य आ श्री शिवरक्षा स्त्रोत्र मंत्रना ऋषि छे याज्ञवल्कजी, जेमणे आ स्त्रोत्रनी रचना करी छे। मुख्य देवता कोण छे? कोने विषे आ स्त्रोत्र लखायुं छे? कोनी आराधना करवामां आवे छे? तो श्री सदाशिवो देवता। आनो छंद केवो छे? तो अनुष्टुप छंद आपणे बधाने जाणीतो छे, जेमां 8-8 ना 4 चरण होय छे। श्री सदाशिव प्रीत्यर्थम शिवरक्षा स्त्रोत्र जपे विनियोग। हूँ आनो विनियोग आनो करूं छुं शेने माटे? तो मारे सदाशिव ना भगवाननी प्रीति अर्थे। तो आ सौथी सारो मागवानुं छे के हूँ प्रीति मागुं छुं भगवाननी, के भगवान मारी साथे भगवाननी साथे हूँ प्रेमथी जोडाऊं, एना माटे हूँ शिवरक्षा स्त्रोत्र नो जप करूं छुं। तो हवे आपणे पाठे विनियोग आवे, तो कोई वार आवे जपे, कोई हवन करवानो तो अहींया आपणे जपे। तो आ एक मंत्र छे एने आपणे जपीए छीए एवी भावनाथी आपणे आ स्त्रोत्रनो जप करवानो छे। तो सौथी पहेलो श्लोक छे चरितं देवदेवस्य महादेवस्य पावनम् अपारं परमोदारं चतुर्वर्गस्य साधनम्। तो चरितं देवदेवस्य, महादेवने महादेव तो संबोधन कर्युं छे, पण साथे शुं कीधुं छे? देवदेवस्य, देवोना पण देव, जे आपणा देव, आपणा एक जे देव जेने आपणे पूजीए, पण बधा देवता मळीने એટલે કે બ્રહ્મા વિષ્ણુ સહિત બધા દેવતાઓ મળીને જેની પૂજા કરે છે, ઇન્દ્ર આદિ બધા ઋષિ મુનિઓ બધા મળીને જેની દેવતા કરે છે, એ દેવોના દેવ છે એટલે એમને નામ મળ્યું છે મહાદેવ। એમનું ચરિત્ર એ પાવનકારી છે, પવિત્ર છે। તો ચરિત્ર તો પાર પામી શકાય એમ નથી, પણ આપણે કોઈ એમના ચરિત્રની સામાન્ય થોડીક વાતો જોઈએ કે શિવના કેટલા જુદા જુદા સ્વરૂપ આપણને જોવા મળે છે। એક તો આપણને સામાન્ય રીતે આપણે મંદિરોમાં જઈએ તો શિવલિંગ રૂપે આપણે શિવની પૂજા આરાધના કરીએ છીએ। તો એ જે છે શિવલિંગ એ શિવનું બ્રહ્માંડનું પ્રતીક બતાડે છે, સૃજનનું પ્રતીક બતાડે છે, અને એમાં શિવ અને શક્તિ બંને સમાહિત છે। એ નિરાકાર સ્વરૂપ છે, એનો કોઈ આકાર નથી, એનો કોઈ અંત નથી, એનો કોઈ સ્ટાર્ટિંગ નથી, એનો કોઈ એન્ડ નથી। એ એવું લંબગોળ છે અને વર્તુળાકાર છે શિવલિંગ, એટલે બ્રહ્માંડનું એક રીતનું પ્રતીક છે અને એની અંદર બધું જ સમાયેલું છે। તો આપણને એક એનું ચરિત્ર બતાડે છે કે શિવ કેવા છે? તો નિર્ગુણ નિરાકાર છે, એમને કોઈ રૂપ નથી। અને એના પછી એક આપણને નટરાજનું એવું ચિહ્ન હોય છે, એની પણ નૃત્યકાર લોકો અને વાદ્યકાર લોકો એની એવા સ્વરૂપની પણ પૂજા કરતા હોય છે। તો એ પ્રતીક શું બતાડે છે? તો બ્રહ્માંડનું સૃજન અને એનો વિનાશ, તો એ બંને નૃત્ય દ્વારા જ ભગવાન કરે છે। એક આનંદ નૃત્ય હોય છે, લાસ્ય નૃત્ય હોય છે, એક એમનું તાંડવ નૃત્ય હોય છે। તો એ લય અને ગતિ ભગવાન બતાડે છે કે નૃત્ય કેવી રીતે હોય, કે નૃત્યમાં એક લય હોય અને એક એની ગતિ હોય, એમાં આડું અવળું ગમે એમ કરવાનું ન હોય, એના એક સ્ટેપ્સ હોય। તો એ બ્રહ્માંડની પણ સૃજન થાય, એની સ્થિતિ થાય અને એનો લય થાય। તો આ જે ચક્ર ચાલે છે એની લય અને સ્થિતિ એ બંનેનો પણ પ્રતીક આ નટરાજનું સ્વરૂપ છે। પછી એક પરમ શૂન્ય એવું સ્વરૂપ આપણે શિવજીનું માનીએ છીએ, જેમ કે શુદ્ધ ચૈતન્ય અથવા તો પ્યોર કોન્શિયસનેસ। તો એ જે સ્વરૂપ છે એને કહેવાય છે શૂન્ય, એટલે કે સૃષ્ટિમાં બ્રહ્માંડમાં જે બધું છે એનાથી પણ પરે, એનાથી પણ આગળ। જેમ કે ગીતામાં કહે છે કે ક્ષર અક્ષર અને પછી ઉત્તમ પુરુષ, તો એ ક્ષર પણ નહીં, અક્ષર પણ નહીં, એનાથી પણ આગળનું સ્વરૂપ। એવી રીતે શૂન્ય સ્વરૂપ, તો જે ચરાચરમાં વ્યાપ્ત છે, જેને કોઈ આકાર નથી,
તો એવું શૂન્ય સ્વરૂપ પણ ભગવાનના ચરિત્રને એ રીતે પણ વર્ણન કરવામાં આવે છે. પછી ભગવાનને આપણે આખું ગૃહસ્થ તરીકે, એટલે શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણપતિ બધા એક સાથે બેઠા છે એવા ચિત્ર રૂપે પણ આપણે ભગવાનને જોઈએ છે. તો એ સ્વરૂપ ભગવાનનું શું બતાડે છે? તો ભગવાન પોતાના એમનો પહેરવેશ અને એમનું રહેણી કરણી એ એકદમ વૈરાગી જેવી છે, તપસ્વી છે, ધ્યાનસ્થ મુદ્રામાં રહે છે અને સાથે સાથે પરિવારની પણ જવાબદારી નિભાવે છે. તો એ જે સ્વરૂપ છે કે તપસ્વી અને ગૃહસ્થ બંને સાથે, તો એ સ્વરૂપ આપણને વૈરાગ્યની સાથે અસંગ રહીને આપણી સાંસારિક જવાબદારીઓમાં કેવી રીતે સંતુલન કરવાનું એના પ્રતીક રૂપે આપણને એ સ્વરૂપ દર્શાવે છે. એક આવે છે ભગવાનનું શિવનું ત્રિનેત્ર સ્વરૂપ. તો ત્રિનેત્ર સ્વરૂપ આપણને એના આધ્યાત્મિક જ્ઞાન અને આંતરદ્રષ્ટિ, જેને તીસરી આંખ એટલે કે આપણી અંતરદ્રષ્ટિ, એનું પણ આપણને ભાન કરાવે છે, એની આપણને યાદ અપાવે. તો ભગવાનનું ચરિત્ર એવું છે કે એનો પાર પામી શકાય એવું જ નથી. એક છે કે ભગવાનનું સંહારક અને રક્ષક. આપણે એમ લાગે છે કે ભગવાન શિવજી જાણે રૌદ્ર અવતાર છે અને સંહાર જ કરવા માટે, વિનાશ જ કરવા માટે છે. પણ એનો અંદરનો માર્મિક અર્થ જોઈએ તો જ્યારે કોઈ વસ્તુનો વિનાશ થાય છે તો એમાંથી કંઈક નવું સર્જન થાય છે. તો વિનાશકારી એ સ્વરૂપ નથી ભગવાનનું, પણ પરિવર્તનશીલ અને નવીનીકરણ માટેનું એક સ્વરૂપ છે. જૂના પાંદડાઓ પાનખરમાં ખરી જાય તો એની જગ્યાએ નવી કૂપળો એનું સ્થાન લે છે. તો એવી જ રીતે એ ભગવાનનું જે સ્વરૂપ, ઘણા એને બહુ ખોટી રીતે સમજે છે કે ભગવાન એટલે કે તામસી સ્વરૂપ છે ને રૌદ્ર સ્વરૂપ છે ને ભયંકર સ્વરૂપ છે. તો એવું નથી. એની પાછળ છુપાયેલું છે કે નવું સર્જન, નવીનતા અને સૃજનાત્મકતા. તો આ રીતે એમના ચરિત્રનું ગાન તો ઘણા ભક્તો કરે છે. જે ભક્તો એમને ભજે છે એમને ભગવાન એવું આપી દે છે કે જે માગે છે એ આપી દે છે. એટલે જે અત્યારના જમાનામાં તમે જુઓ તો આપણા તો સામે હજી થોડા બહુ લાંબે નહીં જઈએ તો થોડા સદીઓ પહેલા નરસિંહ મહેતા થઈ ગયા. તો એમણે ભક્તિ કરી શિવની. ગોપનાથ મહાદેવમાં જઈને એણે 7 દિવસ ભગવાનને રીઝવ્યા અને પછી ભગવાને જયારે પ્રસન્ન થઈને માગવાનું કીધું તો શું માગ્યું? તમને જે વલ્લભ હોય આપો, તમને જે સૌથી પ્રિય હોય એ મને આપો. તો ભગવાન એમને રાસલીલાના દર્શન કરાવવા લઈ ગયા અને એ કૃષ્ણ ભક્તિમાં જોડાઈ ગયા. તો એવું નથી કે શિવજીની આરાધના કરી અને પછી કૃષ્ણ ભક્ત થઈ ગયા. શિવમાં અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી. તો એવી જ રીતે મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ થઈ ગયા. એ ઘર છોડીને એના ગામના મંદિરમાં જઈને ભગવાનની આરાધના, શિવની આરાધના કરી અને પોતાને ગુરુની શોધમાં નીકળ્યા હતા. તો શિવજીએ એમને પ્રસન્ન થઈને એમને માર્ગ બતાડ્યો કે તમે આ દિશામાં જઈને ત્યાં જે પહાડ છે એના ઉપર તમને તમારા ગુરુ મળશે. તો ત્યાં એમને એમના જનાર્દન સ્વામી ગુરુનો ભેટો થાય છે. તો અને પછી એ તો વિષ્ણુ ભક્ત થઈ ગયા. તો એવું નથી કે શિવની ભક્તિ કરે એટલે શિવને ધ્યાય. શિવ એવા પ્રભુ છે, એક એવું પરમ તત્વ છે કે તમને આધ્યાત્મિક માર્ગમાં તમારી જેમાં નિષ્ઠા હોય, તમારો જે પણ ઈષ્ટ હોય એમાં તમને આગળ વધારે છે. તો એવું ભગવાનનું ચરિત્ર આપણે એનું વર્ણન કરી શકીએ એમ નથી. એટલે ચરિતમ મહાદેવસ્ય દેવદેવસ્ય મહાદેવસ્ય પાવનમ, એના પછી એક શબ્દ યાજ્ઞવલ્ક્યજી ઉમેરી દે છે, અપારમ. અપારમ. અને આ આખું સ્તોત્ર કોને કહે છે? તો એના આગળ ઉલ્લેખ આવશે છેલ્લા મંત્રોમાં કે એકવાર એમને નારાયણ એટલે કે શ્રી હરિ એમના સ્વપ્નમાં આવીને એમને આ સ્તોત્ર વિશે, શિવજીના આવા સ્તોત્ર વિશે કહે છે. અને જયારે જાગૃત થાય છે ત્યારે સ્વપ્નમાંથી એમણે આ સ્તોત્રને, જેવું એમને સ્વપ્નમાં ભગવાને કથન કર્યું તો એવું લખી નાખે. તો આની કમ્પેરિઝન આપણે રામરક્ષા સ્તોત્ર સાથે કરી શકીએ. રામરક્ષા સ્તોત્રના રચયિતા છે બુદ્ધ કૌશિક ઋષિ. હવે બુદ્ધ કૌશિક એમ કહેવાય છે કે કૌશિક કુળમાં ઉત્પન્ન અને બુદ્ધ પુરુષ એટલે એક રીતે વિશ્વામિત્ર. તો હવે એમના આરાધ્ય હતા શિવજી. તો એમણે શિવજીને માટે થઈને ત્યાં જાણવા માટે કે શું રહસ્ય છે, તો એટલા બધા વખત સુધી શિવજી સમાધિમાં હતા ત્યાં સુધી બેઠા રહ્યા અને પછી છેલ્લે જયારે એમને થોડોક એક જોખું જેવું આવી જાય છે ત્યારે શિવજી એમની આવી નિષ્ઠા જોઈને એમને સ્વપ્નમાં રામ રક્ષા સ્તોત્ર નું એમને ઉપદેશ આપે છે અથવા એને જણાવે છે. તો ત્યાં
શિવજી જણાવે છે રામ વિશે, રામ રક્ષા સ્તોત્ર, અને આમાંના ઘણા શ્લોકના અક્ષરો કે આ ચરિતમ દેવદેવસ્ય એ ઘણા સિમિલર આવે છે રામ રક્ષા સ્તોત્ર સાથે. તો એમનું પણ શતકોટી પ્રવિસ્તરમ એટલે એક અનંત કોટી, અનંત કરોડો જેવું વિસ્તાર પામેલું એવું ચરિત્ર છે રામનું, એવું ત્યાં કહેવામાં આવે છે. તો ત્યાં એમને રામને વિશે એટલે કે વિષ્ણુના અવતાર વિશેનું સ્તોત્ર શિવજી કહે છે, અને અહીંયા શ્રી હરિ શિવજીનું સ્તોત્ર યાજ્ઞવલ્કજીને કહે છે. તો એટલે અહીંયા આગળ પછી શ્રી હરિએ કીધેલું છે અને એમણે લખેલું છે, તો એમણે આગળ શું લખી લીધું? અપારમ, હું પાર પામી શકતો નથી, કોઈ જ એનું પાર પામી શકતો નથી. તો એવું એ અપારમ. અને પછી આવે છે એક શબ્દ પરમોદારમ. પરમોદારમ, પરમ ઉદારમ તો હોય, બધા ભગવાન ઉદાર જ હોય, કોઈ કઈ કંજૂસ ભગવાન હોય નહીં, પણ અહીંયા પરમ શબ્દ એને લગાડ્યો છે. તો પરમોદારમ કેમ લખ્યું છે? તો એને માટે એમ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી સૌથી પહેલું હલાલ નીકળ્યું. એક એવી એક ભક્તના ભાવનાની વાત છે કે બધાએ બધા દેવતાઓને દાનવો તો ત્રાહિમામ થઈ ગયા કે હવે આ તો જ્યારે વિનાશક એવું જે ઝેર હલાલ બહાર નીકળ્યું છે એને આપણાથી તો કોઈથી લઈ શકાય એમ નથી, કારણ કે નહીં તો બધા રત્નો મંથન કરીને નીકળવાના હતા, એને માટે બધા તત્પર હતા કે લાવ હું કયું રત્ન લઈ લઉં, મને કયું મળી જાય. અને જયારે સૌથી પહેલું જ હલાહલ બહાર આવે છે ત્યારે બધા પાછા ફરી જાય, પાછળ હટી જાય છે. ત્યારે બધા વિષ્ણુની આરાધના કરે છે. તો વિષ્ણુ ભગવાન એમ કહેવાય છે કે શિવજીની આરાધના કરે છે, કારણ કે ત્યારે કોઈ બીજો આરો દેખાતો નથી. તો શિવજીને શું કે છે કે તમે દેવોના દેવ મહાદેવ છો, તો પહેલું જે રત્ન નીકળ્યું તો તમારો જ અધિકાર છે, એટલે તમે એ લઈ લો. તો જો હવે આવી રીતે કે છે ત્યારે શિવજી શું બોલે? જોવે છે કે જો જગતના કલ્યાણ અર્થે મારે એનું પ્રાશન કરવું પડે તો શિવજી હસ્તે મોઢે સ્વીકાર કરે છે. અને એ કાલકૂટનું પાન કર્યું એ એમની પરોપકારિતા છે. તો એમની પરમ ઉદારતા તો ત્યાંથી જ દેખાઈ આવે છે, ભક્તો માટે નહીં, પેલા તો જગત માટે ને દેવતાઓના કલ્યાણ માટે એમણે આ સમુદ્ર મંથન માંથી નીકળેલું હલાહલ કાલકૂટ વિષ, અને એટલે તો એમનો એટલો નીલકંઠ કહેવાય છે. તો એમાં આ આપણને શું સંકેત કરે છે? એમની આ પરમોદારતા, કે વ્યવહારિક જીવનમાં પણ એ આપણને બોધ આપે છે કે પરિવારની જે મુખ્ય વ્યક્તિ હોય છે એને પરિવારમાં ક્યારેક કલહ, અશાંતિ, સ્વાર્થ ભાવના, એનું જે ઝેર હોય છે એ ઘણી વાર પી લેવું પડે છે, અને એના ઘૂંટડા કડવા ઘૂંટડા ગળી જવા પડે છે. જો બધાને એકત્રિત રાખવા હોય, બધાને એક સૂત્રમાં બાંધી રાખવા હોય અને બધામાં જો સામંજસ્ય રાખવું હોય તો એવી જ વ્યક્તિ એવું ભૂમિકા નિભાવી શકે કે જે અતિ ઉદાર હોય અને જે આવું ઝેર લઈ લે. હવે લઈને પાછું અંદર નથી ઉતારી દેવાનું, તો પોતાનું સ્વાસ્થ્ય બગડે. એને બહાર નથી ઓકી નાખવાનું કે સામે જવાબ આપીને, તો વધારે સંબંધો દૂષિત થાય અને બીજાને પણ નુકસાન થાય. પણ એને અમારા સદગુરુ એમ કહેતા હતા કે આવી વસ્તુ એને જીરવી જવાની. હવે જીરવી જવો એવો શબ્દ એવો અનોખો છે કે એને પ્રાશન કરીને પી પણ નથી લેવાનું, બહાર થૂકીને એનો વિરોધ કરીને એને બીજાને પણ હેરાન નથી કરવાના, પણ એકદમ પ્રસન્ન ચિત્તથી, આનંદથી, જ્ઞાનથી સમજીને પોતાની અંદર સમાહિત કરી લેવાનું છે. તો એવા આ ભગવાન આપણને પરમોદાર આ રીતે છે કે જે આટલા ઉદાર અને સમર્થ હોય એવી જ વ્યક્તિ આવું હલાહલ ને પોતાની પાસે રાખી લે. તો આપણા અત્યારે કયું વિષ છે? તો આપણે આપણા પાપ છે એ જ વિષ છે. આપણે આપણા પાપ એમના ચરણે ધરીએ છીએ, એમના શરણમાં જઈએ છીએ, તો આપણા બધા પાપોને પણ એ સ્વીકારી લે છે અને એ વિષને પણ એ પ્રાશન કરી જાય છે. આપણા સૌના નિત્ય જીવનના રાગ, દ્વેષ, કલહ, માન, અપમાન આપણા જીવનમાં આવ્યા જ કરતા હોય છે. પરંતુ જો આપણે સાચા શિવ ભક્તો હોઈએ તો અશાંત ન થતા શિવજીની જેમ વિવેકપૂર્ણ નિર્ણય કરે અને લઈને એમાંથી આપણે પાર થવાનું છે. તો જેમ શિવજીએ વિચાર્યું કે જો હું આ અંદર ઉતારી દઈશ તો મારા ઉદરમાં રહેલા બધા જીવો જે છે, દેવતાઓને દાનવો તો બહાર સમુદ્ર મંથન કરતા હતા, પણ ભગવાન તો આખા જગતમાં વ્યાપી વિશ્વંભર છે. એમના ઉદરમાં આખું વિશ્વ ચરાચર પ્રાણી જગત સૃષ્ટિ રહેલી હતી. તો એ બધું નાશ પામી જાય, અને જો બહાર કરી નાખવું તો આ લોકોને તકલીફ થાય. તો ભગવાન ત્યારે શું કે છે કે
એટલા માટે હું એને બહાર પણ નથી કાઢી શકતો. તો જેને દેવતાઓ પણ સહન નથી કરી શક્યા, તો એને અંદર ઉદરના જીવો પણ કેવી રીતે સહન કરી શકશે? એટલે એમણે એને કંઠમાં ધારણ કરી લીધું, ત્યાં જ રોકી લીધું, નીચે ઉતરવા ન દીધું. તો એવી રીતે પરમોદાર. અને બીજી રીતે કહીએ તો જે દેવ, દાનવ, માનવ જે પણ એમની ભક્તિ કરે, હવે એમાં એ ભસ્માસુર હોય કે ગજાસુર હોય કે કોઈ પણ રાવણ હોય, રાવણ તો એમનો પરમ શિવ ભક્ત, પણ છતાં પણ આટલો અહંકારી પણ હતો. અને એને પણ એમ જ કીધું કે મારી માતા રોજ તમારા દર્શન કરવા માટે, પૂજા કરવા માટે કૈલાસ ના આવી શકે, એટલે તમે આત્મલિંગ મને આપી દો. તો આવા જે ભક્તો જે માગે, એમની પોતાની ખુદની સ્વયંની જાત માગે તો પણ એ આપી દેવા તૈયાર થાય, એવા એક ખાલી શિવજી જ છે. એટલે એમને પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. ચતુર્વર્ગ આપણા મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ ચારેયમાં જેને જે જોતું હોય, જેને જે પુરુષાર્થને સાધ્ય કરવો હોય, અથવા તો 4 સાધ્ય કરવા હોય, તો એ બધાના સાધન રૂપ. સાધન એટલે જે શિવની ભક્તિ કરે છે, શિવની આરાધના કરે છે, તો એના સાધન રૂપ એને ચતુર્વર્ગનું સિદ્ધિ આપી દે છે, એને સાધ્ય કરી આપે છે. આગળ બીજો શ્લોક છે: ગૌરી વિનાયકોપેતમ પંચવક્ત્રમ ત્રિનેત્રકમ શિવમ ધ્યાત્વા દશભુજમ શિવ રક્ષામ પઢે નરઃ. તો ગૌરી વિનાયકોપેતમ, કેવી રીતે આ શિવ રક્ષા સ્તોત્ર શરૂ કરતા પહેલા કેવી રીતે ધ્યાન કરવાનું છે, એનું આ બીજા શ્લોકમાં વર્ણન છે. પહેલા તો મહિમા વર્ણન કર્યો ભગવાનનો, ફળ પણ એક રીતે બતાડ્યું કે ચતુર્વર્ગની સિદ્ધિ આપે છે, અને હવે કે છે કે કઈ રીતે ધ્યાન કરવાનું છે. તો એકલા શિવજીનું ધ્યાન કરવાનું નથી, એકાંગી નથી, શિવની સાથે શક્તિ સમાહિત છે, અને ગણપતિ સર્વપ્રથમ પૂજનીય દેવતા છે. તો ગૌરી અને વિનાયકની સાથેના, એટલે કે ગૌરી અને ગણપતિ, ઉમા અને પાર્વતી અને ગણેશજીની સાથેના પંચવક્ત્રમ, જેના 5 વક્ત્ર, 5 ચહેરા છે, 5 આનંદ, 5 મુખ છે એવા, અને ત્રિનેત્રકમ. ત્રિનેત્રકમ આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોઈએ, ત્રિનેત્ર એ જે ભૂત, ભવિષ્ય, વર્તમાનને જે જાણે છે એ 3 નેત્ર છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ 3 નેત્ર છે. અને જે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત 3 અવસ્થાને જાણે છે, એવા ત્રિનેત્રધારી એવા શિવમ ધ્યાત્વા, એવા શિવને, એટલે કે આ 3ને સાથે દશભુજમ, પાછા કેવા તો 10 ભુજવાળા, એટલે કે 5 વક્ત્ર હોય એટલે એક વક્ત્રના 2 હાથ, એટલે 10 ભુજવાળા શિવ રક્ષામ પઠે નરઃ. તો એવું ધ્યાન કરીને શિવ રક્ષા સ્તોત્ર આગળ આપણે એનું પઠન કરવું જોઈએ. તો હવે આ પંચવક્ત્ર કયા છે અને એનો શું સિગ્નિફિકન્સ છે? તો પંચવક્ત્રમાં 5 ભગવાનના સ્વરૂપના નામ આવે છે. પંચમહાભૂતના પણ એ જનક કહેવાય છે, કે પંચમહાભૂત સાથે પણ એને જોડવામાં આવે છે. તો એ પંચવક્ત્ર, એમાં સૌથી પહેલું આવે છે સદ્યોજાત. તો 5 મુખ જે છે, અસ્તિત્વના 5 ફંડામેન્ટલ જેમ કહેવાય એના પક્ષ, એટલે કે જે પાસા, એના પ્રતિનિધિત્વ કરે. તો આપણું જે સૌથી અસ્તિત્વના 5 તત્વ પંચમહાભૂત છે, તો એ પંચમહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તો એનું પ્રતિનિધિત્વ કરનારા આ 5 મુખો છે. અને એટલે શિવનું જેને કહેવાય વ્યક્તિત્વ અત્યંત રહસ્યમય છે. એક તરફ તો એને ઊંડા ધ્યાન મગ્ન એવા સમાધિસ્થ શાંત શિવજી દર્શાવવામાં આવે છે, દક્ષિણામૂર્તિ દર્શાવવામાં આવે છે, જ્ઞાન મૂર્તિ દર્શાવવામાં આવે છે, અને એક તરફ તો એમને વિનાશનું તાંડવ કરતા રૌદ્ર શિવ, એટલે ભયંકર વિધ્વંસક. તો આ બંને અંતિમ છેડાઓના, બંને અંતિમ ચરમ સીમાઓ દર્શાવતા એમનું ચરિત્ર છે. એવું આપણે જોઈએ છે એમના ચરિત્રમાં. તો એમાં આ 5 મુખનું શું મહત્વ છે? તો સદ્યોજાત આ જે છે, તો આપણી 4 દિશા છે અને એક ઉર્ધ્વ દિશા. તો 4 દિશામાં એમના 4 મુખ જ રહેલા છે, એટલે કે એ દિશાઓમાં દિશાઓને સામે એમના મુખ છે, અને એ દિશાઓને દર્શાવતા, તો એ દિશાઓનું મહત્વ દર્શાવતા પણ કહી શકાય. તો એ રીતે
સદ્યોજાત છે એ જ્યારે શિવલિંગ હોય, જો પશુપતિનાથનું શિવલિંગ જોયું હોય તેમાં એવી રીતે 4 દિશામાં 4 મુખ છે અને ઉપર એક 5મું મુખ ઉર્ધ્વ મુખ છે. તો જે પશ્ચિમ તરફનું મુખ છે એને સદ્યોજાત કહેવાય છે. એ સૃષ્ટિના સર્જનનું પ્રતીક છે. એટલે સૌથી પહેલી ભગવાનના જે પંચકૃત્ય છે, સર્જન, સંરક્ષણ અથવા પાલન પોષણ એની અંદર સમાહિત થઈ જાય છે. ત્રીજું વિનાશ, લય, અને ચોથું તિરોધાન. તિરોધાન એટલે એને બધાને આવૃત કરી દેવું, ઢાંકી દેવું. અને 5મું અનુગ્રહ. તો આ જે 5 કૃત્યો છે એને માટેના આ 5 ભગવાનના ચહેરાઓ છે, ભગવાનના સ્વરૂપ છે. તો સદ્યોજાત છે સૃષ્ટિના સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. તો એનો મતલબ શું થાય છે કે બધી વસ્તુની શરૂઆત ત્યાંથી થાય છે, આ મુખ દ્વારા. તો આ મુખ જે છે એ કોની સાથે જોડાયેલું છે? કયા પંચમહાભૂત? તો પૃથ્વી તત્વ સાથે. એટલે પૃથ્વી એટલે જ્યાંથી બધું ઉપજે છે, જે પોષણ અને બધાનું પોષણ કરનારું પ્રતીક એ આપણે અત્યારે જીવીએ છીએ પૃથ્વી ઉપર. તો એ પૃથ્વીની માતા ભૂમિને અંગે જ આપણું જીવન ચાલે છે, કારણ કે એમાં જ અન્ન ઉગે છે, બધા ફળ ફળાદી વૃક્ષો, ઔષધિઓ. તો ગીતામાં પણ કીધું અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્ય અન્ન સંભવ. તો સૃષ્ટિના ચક્રમાં પણ પૃથ્વીનો આ પાલન પોષણ કરવા માટેનો, સૃજન માટેનો ફાળો છે. તો અને આ જે સદ્યોજાત છે એનો રંગ કેવો છે? તો એનો રંગ સફેદ છે, શુભ્ર વર્ણના. ઘણી જગ્યાએ સ્ફટિક ચહેરાવાળા શિવજી હોય છે. તો અને શિવજીનો અમસ્તા કર્પૂર ગૌરમ કહેવામાં આવે છે. એટલે શિવજી એવા ગોરા રંગના જ છે. તો ચિંતન કરે છે જે જેનું, એના એવા થઈ જાય છે. એટલા માટે પણ ખરેખર છે ગૌરવર્ણ. તો એ પવિત્રતાને દર્શાવે છે, નવી શરૂઆતના અને એવી નવી સૃજન કરવાની શક્તિનું પ્રતીક છે. તો પૃથ્વીનો ગુણ ગંધ છે. તો અહીંયા દરેક વસ્તુનો સાર અને એનું સમજદારી, એને માટેની ક્ષમતા આપણી દર્શાવે છે. તો આ સ્વરૂપ આપણને શું યાદ કરાવે છે કે સૃજન જે છે, જે ક્રિએટિવિટી છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને એટલા માટે આપણને નવી શરૂઆત, આપણી અંદર રહેલી નવી રચનાત્મક શક્તિ, પ્રવૃત્તિ, એને જાગૃત કરીને બહાર લાવવાની આપણને આ સદ્યોજાત સ્વરૂપ પ્રેરણા કરે છે. તો એક એક સ્વરૂપ જે છે એ જીવનમાં આપણને એક એક વસ્તુની પ્રેરણા કરે છે. એટલે એક એનો તો લૌકિક અર્થ છે અને એક એનો આધ્યાત્મિક અર્થ છે. તો બીજો જે છે એ વામદેવ, એ ઉત્તરમુખ છે. તો ઉત્તર તરફ છે, એ સંરક્ષણનું પ્રતીક છે, એટલે પાલન પોષણનું પ્રતીક છે. તો એક જે સારું શુભ છે જગતમાં. હવે જો સંરક્ષણ કરવું એટલે બધાનું સંરક્ષણ નથી કરતા, દૈત્યોનું સંરક્ષણ નથી કરતા, ખરાબ પ્રવૃત્તિઓનું સંરક્ષણ નથી કરતા. એનું તો હનન જ કરે છે, એનો તો વિનાશ જ કરે છે, એનો તો સંહાર જ કરે છે. પણ જે શુભ છે, જે સારું છે, એનું સંરક્ષણ કરવાનું પ્રતિનિધિત્વ આ વામદેવ કરે છે. અને એ જળ તત્વ સાથે સંકળાયેલા છે. એ આ સ્વરૂપ જળ તત્વ સાથે સંકળાયેલું છે. અને જળ એ જીવનદાયી એવી જીવનદાયી શક્તિ છે. જળ વગર મનુષ્ય આગળ અકાળ પડી જાય તો બધે માણસ ત્રાહિમામ થઈ જાય અને મૃત્યુ પામવા માંડે. તો જળ એ જીવનને ચલાવનારી શક્તિ છે. એનો રંગ નીલો છે. અને આ રંગ નીલો જે છે એ શાંતિને દર્શાવે છે. અને તમે એક જળ પ્રવાહ નદીનો કે યાદ કરો તો એનો નીલો રંગ અને એમાં પ્રવાહિતતા હોય છે. એટલે જળ નીલા સાથે રંગ સાથે સંકળાયેલી છે અને પ્રવાહિતતા, ગતિમાનતા. તો એ જીવનના પ્રવાહનું પણ પ્રતીક છે આ વામદેવ. હવે જળ જે છે એ સ્વાદ આપણને આપે છે. તો માટે જીવનનું માધુર્ય, જીવનની મીઠાશ, એને સમજવી અને એને એપ્રિશિએટ કરવી, એને સરાહના કરવી, એક ક્ષમતા આપણામાં છે. અને એનું પ્રતિનિધિત્વ આ વામદેવ કરે છે. તો આ પહેલો સદ્યોજાત, એનો પણ મંત્ર ઓમ નમઃ શિવાય. આનો પણ દરેક ચહેરાના એક એક મંત્ર છે. તો આનો પણ ઓમ નમઃ શિવાય છે. અને એનો આ સ્વરૂપ આપણને શું સમજાવે છે? તો દુનિયામાં જે સારપ છે, શુભ છે, તેની રક્ષા અને સંરક્ષણ કરવાનું આપણને શીખવાડે છે. અને એનું મહત્વ આપણને શીખવાડે છે. અને આપણે પણ બીજાનું પાલન પોષણ કરવાનું એવું પણ આપણને બોધ આપે છે. તો જેનું આપણે ધ્યાન કરીએ ને, એના ગુણ આપણામાં આત્મસાત થાય છે. કે કીટ પતંગ ન્યાય કહેવાય છે એને. એટલે જે હંમેશા જેનું ચિંતન કર્યા કરીએ, જેનું ધ્યાન કર્યા કરીએ, તો એના ગુણો ધીમે ધીમે આપણામાં આત્મસાત થવા માંડે. તો પહેલો શ્લોક આપણને શું કહે છે કે તમે આ પંચવક્ત્ર એવા ભગવાનનું ધ્યાન કરો અને પછી આગળ સ્તોત્ર બોલો.
તો જ્યારે આપણે કોઈ સ્તોત્ર બોલવાનું શરૂઆત કર્યું હોય તો આંખ બંધ કરીને પેલા ધ્યાન મંત્ર કરીએ છીએ. અહીંયા ધ્યાન મંત્રને બદલે ધ્યાન કરવાનું કે છે. તો એટલે આ 5 મુખોની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. પછી ત્રીજું આવે છે અઘોર. એ દક્ષિણ મુખ છે, દક્ષિણ દિશા તરફનું મુખ છે. તો એ વિનાશ અને વિઘટન, દક્ષિણ દિશા વિનાશની દર્શાવે. આમ તો એ યમની દિશા દર્શાવે છે, તો પણ ભગવાનનું ત્યાં મુખ છે એટલે દક્ષિણામુખી છે. એટલે કે જાણે કે જેણે મૃત્યુ ઉપર, કાળ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. આપણે ગઈકાલે ના સત્રમાં, પહેલાના સત્રમાં જોયું હતું કે બધા જ્યોતિર્લિંગમાં મહાકાળેશ્વર જે છે એ મંદિર દક્ષિણામુખી છે. તો દક્ષિણ દિશા યમની છે એટલે કાળ ઉપર મૃત્યુંજય ભગવાનનો એના ઉપર અધિકાર છે, એને માર્ક કર્યો છે. તો અહીંયા જે છે એ આપણે એમ કે વિનાશને ખરાબ રીતે જોઈએ છે કે બધાને મૃત્યુ આવી જાય, મારી નાખે, સંહાર કરે, પણ એ પરિવર્તન કરે છે. નવી વસ્તુઓને આવકારવી હોય, એને આવવા માટે જગ્યા આપવી હોય, એને માટે માર્ગ બનાવવાનો હોય તો જૂની વસ્તુને હટી જવી પડે, અને એટલે જૂની વસ્તુને વિદા આપવાની છે, એને છોડી દેવાની છે, છોડાવવાની, એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે. અને અગ્નિ તત્વ સાથે આ જોડાયેલું છે અઘોર. એટલે અગ્નિ શું છે તો વિનાશ દ્વારા શુદ્ધિકરણ કરે છે. અગ્નિમાં આપણે જે પણ નાખીએ એ શુદ્ધ થઈ જાય. જો કે માખણને તપાવીએ તો એમાંથી શુદ્ધ થઈને કચરો બધો બહાર નીકળી જાય અને શુદ્ધ એવું ઘી એમાંથી બહાર આવે. એવી રીતે સોનાને તપાવીએ તો સોનામાંથી શુદ્ધ સોનું બહાર આવે, ઇમ્પ્યુરિટીઝ બધી એમાંથી બળી જાય. એવી રીતે માણસને જીવનમાં અગ્નિ કયો છે તો આ તાપ એટલે કે દુઃખ, પીડા, એ સંકટ આવે તો એમાંથી તપાઈને મનુષ્ય પણ બહાર એકદમ સામર્થ્યવાન, મજબૂત એવો થઈને બહાર નીકળે છે. વધારે સક્ષમ થઈને પોતાની ક્ષમતાઓને જાણીને બહાર આવે છે. તો એવા વ્યક્તિમાં ત્યારે શું થાય છે, પહેલા કદાચ થોડો ઢીલો પોચો હોય, અચાનક ઘરમાં કોઈ મુખ્ય વ્યક્તિની મૃત્યુ થઈ જાય અને જવાબદારી કોઈ નાની ઉંમરના વ્યક્તિ ઉપર આવી જાય, તરત જ એનામાં એ જવાબદારીમાં લેવા માટેની ક્ષમતા અંદર આવી જાય અને આખું એનું વ્યક્તિત્વ પરિવર્તન થઈ જાય છે. કે પેલા એકદમ નાનું બાળક જેવો લાગતો હતો, એકદમ જવાબદાર વ્યક્તિ બની જાય. તો આ જે અઘોર જે સ્વરૂપ છે ભગવાનનું, એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવે છે. અને એટલે એનો રંગ કેવો છે, લાલ છે. એટલે કે જુસ્સાથી ભરેલો, જુનૂનથી ભરેલો, ઉર્જાથી ભરેલો, પરિવર્તનની શક્તિનું એ પ્રતિનિધિત્વ કરે છે. અને જે એનો તત્વ જે છે એ અગ્નિ તત્વ, તો એ અહીંયા જે છે એ રૂપ સાથે એટલે કે દ્રષ્ટિ સાથે સંકળાયેલું છે. તો આપણને જીવનની દરેક વસ્તુને જોવાની સાચી દ્રષ્ટિ આપે છે. તો તાત્વિક એનું રહસ્ય શું થયું કે આ સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે વિનાશ જે છે એ અંત નથી, પણ સૃજન ચક્રનો એક મહત્વનો આવશ્યક ઘટક છે. એટલે કે અહીંયા આ અંત નથી થતો, આના પછી નવી શરૂઆત થવાની છે. તો એ દ્રષ્ટિ આપણને આ અઘોર આપે છે. અને એનો શિવ મહિમ્નમાં પણ આવે છે જે અઘોરા નામ પરો મંત્ર. તો અઘોર જેવો કોઈ પર મંત્ર નથી. તો આ મંત્ર કયો છે? ઓમ અઘોરેભ્યો અથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્યો સર્વ સર્વેભ્યો રુદ્રેભ્યો નમઃ. તો આ અઘોરનો મંત્ર છે. અને એ મંત્રથી આપણને એવી જીવનની સાચી દ્રષ્ટિ, વિઘટનને વિનાશને પણ જોવાની સાચી દ્રષ્ટિ આપણામાં આવે છે. પરિવર્તનને જોવાની આપણામાં શક્તિ આવે છે અને પરિવર્તનને આપણે અપનાવી શકીએ છીએ. પછી એના પછી ચોથું આવે છે તત્પુરુષ. તો એ પૂર્વ તરફનું મુખ છે. આ સ્વરૂપ જે છે એ હવે 3 થઈ ગયા, સૃજન, પછી સંરક્ષણ અને વિનાશ. તો હવે ચોથું જે છે કૃત્ય એ તિરોધાન. તિરોધાન એટલે છુપાવી દેવું, આવૃત કરી દેવું. તો જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે બધી વસ્તુનો વિનાશ કરીને એને ભગવાન એને તિરોધાન કરીને પોતાનામાં છુપાડી દે છે. પણ આપણે વ્યક્તિગત રીતે જયારે જોવાનું હોય તો એમાં આ તિરોધાન સ્વરૂપ શું કરે છે આપણે માટે? તો જે આપણું અહંકાર છે એ જ એનું પ્રતીક છે. એટલે કે અહંકાર રૂપે રહીને છુપાડે છે. શું છુપાડે છે? તો આપણું અસલી જે સ્વરૂપ છે કે હું કોણ છું, તો હું આત્મ સ્વરૂપ છું. જેમ શંકરાચાર્યજી કહી ઉઠે છે કે ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. તો એ આપણું સાચું સ્વરૂપ છે. એને બદલે આપણે સમજીએ છીએ કે હું આ દેહ છું, આ શરીર છું. તો એ જે આપણી ખોટું
ખોટી જે ભાવના છે, ખોટો આપણા વિશેનો ખ્યાલ છે, એ જ પડદો છે, એ જ આવરણ છે. અને શેને લીધે છે? અહંકારને લીધે. તો અહીંયા એનું અહંકારનું પ્રતીક છે અને આ વાયુ તત્વ સાથે જોડાયેલું છે. તો વાયુ તત્વ એટલે આપણા મન અને વિચારોના ક્ષેત્રનું પણ એ પ્રતીક છે. તો એનો રંગ પીળો છે અને ખરેખર જો એની આરાધના કરવામાં આવે તો એ આપણને જ્ઞાન અને બુદ્ધિમત્તા આપે છે, સ્વયંની ઓળખાણ કરાવે છે, એનું એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે કારણ કે એનો વાયુનો શું છે? સ્પર્શ ગુણ છે. એટલે એના દ્વારા આપણે દુનિયામાં બધી વસ્તુને વ્યક્તિ સાથે આપણે જોડાઈએ છીએ. સ્પર્શથી આપણે અનુભવીએ છીએ બધી વસ્તુને. સ્વરથી આપણે બધી ભાવનાઓને પણ સમજીએ છીએ. તો એ મૂર્ત રૂપે કોઈ પણ વસ્તુને આપણે કોન્ક્રીટ હોય અને એને આપણે જોવી હોય તો આપણે એને અડીને જોઈએ છે, એને સ્પર્શ કરીને જોઈએ છે. તો એને આપણને વાસ્તવિકતાનું ભાન થાય છે. તો આવી વાસ્તવિકતાનો અનુભવ કરાવવાની ક્ષમતાનું આ પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણી પણ પોતાની વાસ્તવિકતાનું ભાન કરાવવાનું પ્રતિનિધિત્વ કરે છે. અને એનો જે મંત્ર છે તો આપણે શિવની પૂજામાં કરીએ છીએ, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. તો શિવ ગાયત્રી મંત્ર કહેવાય છે. તો આમ અને આ મંત્ર દ્વારા એની આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ આપણને આપણી અહંકારની સીમાથી પાર જઈને, એટલે કે આપણામાંના વાસ્તવિક જે સ્વરૂપ છે એનો અનુભવ કરવાની જે આવશ્યકતા છે એનું આપણને ભાન કરાવે છે, એ આપણને શીખવાડે છે અને એની આપણને યાદ અપાવે છે. એટલે આપણે સત્ય જ્ઞાન, જે આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન છે, કે જે ઇન્દ્રિયોથી અતીત છે, મનથી અતીત છે, ત્યાં સુધી જવા માટેની આપણે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકીએ, શરૂઆત કરી શકીએ. તો આ બધા સ્વરૂપ શેને માટે બનાવેલા છે અને એને સ્વરૂપનું શું અર્થ છે અને એને ધ્યાન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે, એને માટે આ કહેવામાં આવ્યું છે કે પંચવક્ત્રમ નું એને ધ્યાત્વા શિવરક્ષામ પટે નરમ. છેલ્લું આવે છે ઈશાન. આ અનુગ્રહનું પ્રતીક છે અને એ સૌથી ઉપર હોય છે, અથવા તો ચારેની વચ્ચે હોય છે એમ પણ કહી શકાય. ચાર દિશાની વચ્ચે અને આમ ઉર્ધ્વમાં પણ કહી શકાય, ઉર્ધ્વ તરફ એનું મુખ હોય છે. તો પશુપતિનાથનું એ રીતનું શિવલિંગ છે. તો એને આ પ્રમાણે એ અદ્વિતીય એવી ભગવાનની લિમિટલેસ, ભગવાનની અનંત સીમા વગરનું અસીમ એવી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. અને કારણ કે આકાશ તત્વ સાથે જોડાયેલું છે, તો આકાશ તત્વ અસીમ છે, આકાશનો ક્યાંય છેડો નથી, પાર નથી. તો એ અનંત અપાર છે. તો એવા જ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અને એનો રંગ સ્ફટિકમય છે, પારદર્શક. તો સ્ફટિકના શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે અને એ ઉત્તમ ગણાય છે. તો પવિત્રતાનું પ્રતીક છે, ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે અને અસીમતાનું પ્રતીક છે. અને આની જે સંવેદના છે, એટલે કે શેની સાથે જોડાયેલું છે? તો આકાશ એટલે શ્રવણ સાથે જોડાયેલું. તો આપણને આપણી આધ્યાત્મિક યાત્રાના અંતિમ લક્ષ્ય મુક્તિ મોક્ષ, એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવાની આ જે ઈશાન છે એ સ્વરૂપ આપણને યાદ કરાવે છે. અને ઈશ્વરીય કૃપા અસીમ જ છે અને આપણામાંથી દરેક જણની આ ક્ષમતા છે જ કે અંદર આ વસ્તુ પડેલી છે કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ શકીએ છીએ. એ શીખવે છે, એની યાદ અપાવે છે આ ઈશાન. તો ગીતાના 18મા અધ્યાયમાં કહે છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. હે અર્જુન, ભગવાન કહે છે શરીર રૂપી યંત્ર ઉપર આરૂઢ થયેલા સગળા પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર ક્યાં રહેલો છે? તો સર્વ પ્રાણીઓના હૃદયમાં જ રહેલો છે. આમાં પ્રત્યેક ચહેરો એક તો લૌકિક કાર્ય બતાડે છે, 5 જે આપણે જોયા, સૃજન, સંરક્ષણ, વિનાશ, તિરોધાન અને અનુગ્રહ. અને સાથે સાથે એનો તાત્વિક અર્થ પણ દર્શાવે છે કે અસ્તિત્વની જે આ કોમ્પ્લેક્સ, જટિલ એવી જે માયાજાળ છે એમાં શિવની શું અભિન્ન ભૂમિકાઓ છે. એટલે કે આ 5 રૂપે એ આપણને કઈ રીતે બધી આપણી શક્તિઓની યાદ કરાવે છે અને આપણને શક્તિઓનું પ્રદાન પણ કરે છે, આપણી અંદર એ ઉજાગર પણ કરે છે. તો આમ સદ્યો જાત જે છે એ પ્રાકૃતિક પ્રક્રિયા, એટલે કે સૃજનની પ્રક્રિયાનું એક રીતે લૌકિક રીતે દર્શાવે છે, પણ દરેક વસ્તુ કઈ રીતે ઉત્પન્ન થઈ એમ દર્શાવે છે. પણ તાત્વિક રીતે શું દર્શાવે છે? તો
જન્મ આપણો કઈ રીતે થયો, કયા કર્મોને લીધે, અને હવે આપણી અંદર ઉઠતા વિચારના ઉદ્ભવ એ પણ સૃજન જ છે. અને આપણે ભક્તોને એ પણ યાદ અપાવે છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ જેમ બ્રહ્માંડમાં એમ દરેક વ્યક્તિમાં પણ, જીવનમાં પણ સૃજનનું નિરંતર સૃજન ચાલ્યા જ કરે છે. કઈ ને કઈ આપણે નવું નવું ક્રિએટ કર્યા જ કરીએ છીએ. તો એ નવા પ્રયાસની, આધ્યાત્મિક માર્ગે જવા માટેનો નવો પ્રયાસ શરૂ કરવાની એવી આપણામાં ક્ષમતા છે. અને એને માટે આપણને આ સદ્યોજાત પ્રોત્સાહન આપે છે. એવી રીતે વામદેવ આપણને એક રીતે પણ એમ લાગે કે આ જાણે કે બ્રહ્માંડીય વ્યવસ્થા છે કે પાલન, પોષણ, સંરક્ષણ, પણ એ આપણને શું કે છે કે તમારે પણ એવી રીતે જીવનમાં કોઈ પણ કસોટી આવે, કોઈ પણ આહ્વાન આવે તો એને વિશ્વાસ રાખવાનો કે ભગવાનની આવી એક પાલન, પોષણ, સંરક્ષણ કરનારી શક્તિ છે વિરાજમાન વામદેવ રૂપે. તો એનો દ્રઢ ભરોસો રાખીએ તો આપણે એમાં એ કસોટીમાં આપણે હલમળી ન જઈએ. અને એવા વિચારને પ્રોત્સાહન આપવા માટે, એવી આપણી ક્ષમતાને વધારવા માટે આ આપણને વામદેવ પ્રેરણા કરે છે. તો એક રીતે લૌકિક છે અને એક રીતે આધ્યાત્મિક છે. તો અઘોર શું છે? તો એ સામાન્ય લોકોને માટે એમ બહુ અઘોરી બાવાઓ અને અઘોર સ્વરૂપ આમ થોડી હીન દ્રષ્ટિથી જોવે છે, પણ ખરેખર એ ખોટી સમજ છે. આ ચહેરો નવીનીકરણ અને વિકાસ માટે આવશ્યક છે, એટલા માટે વિનાશ કરવો જરૂરી છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. વિચાર કરો, કોઈના ઘરમાં કે આપણા પોતાના જ ઘરમાં કોઈ ઘરડા મૃત્યુ પામે જ નહીં અને ક્યારેય ન પામે તો કેટલો બધો કેઓસ થાય. અને જ્યારે શક્તિ તો દિવસે ને દિવસે ક્ષીણ થતી જાય, ઇન્દ્રિયો બધી ઘસાતી જાય, ઇન્દ્રિયો નકામી થતી જાય, અને છતાં મૃત્યુ આવે જ નહીં. તો એવું લાંબુ આયુષ્ય જીવા કરવાનો વારો આવે તો શું થાય? અને જ્યારે એવા જ કોઈના ઘરમાં વૃદ્ધ માતા પિતા કે એવા વડીલો હોય છે, ત્યારે લોકો છેલ્લે એ વ્યક્તિ પણ પોતે કંટાળી જાય અને એની સેવા કરનારા પણ કંટાળી જાય. ત્યારે એમ ઈચ્છે છે કે હવે આ છૂટે, આમાં ભગવાન આને છોડાવે તો સારું, એવી પ્રાર્થના કરે છે. તો વિનાશ અને વિઘટન એ હંમેશા કઈ શ્રાપ રૂપ નથી, એ વરદાન રૂપ જ છે. તો આ ચહેરો આપણને એવી ખોટી ભ્રમણામાંથી બહાર કાઢે છે અને પોતાની વિશેની સાચી સમજ આપે છે. અને ભક્તોને કહે છે કે તમારી અંદર જે વિકાર રૂપી દૈત્યો છે અને તમારી અંદર જે નેગેટિવિટી છે, એને દૂર કરવા માટે હું અઘોર રૂપ છું. એનો તમારે એ ભયને દૂર કરવા માટે, એનો વિનાશ કરવા માટે, તો એવો આ અઘોર સ્વરૂપ છે. પછી તત્પુરુષ જે ચહેરો છે એ તિરોધાન છે. તો એ ચહેરો માનવીના સાચા સ્વરૂપને અહંકાર દ્વારા ઢાંકી દે છે. તો આપણને એટલે જ્ઞાન સ્પષ્ટ નથી થતું, તો એટલે આપણને આધ્યાત્મિક અભ્યુદય કરવા માટે અને એના આપણી અંદરની એવી સચ્ચાઈને બહાર કાઢવા માટે અને આપણને આત્મ સાક્ષાત્કારની દિશામાં લઈ જવા માટે આપણને આ તત્પુરુષની પૂજા, એનો તત્પુરુષનો મંત્ર, ગાયત્રી મંત્ર આપણને એને પ્રોત્સાહિત કરે છે, આપણને આગળ વધારે છે. અને ઈશાન જે છે એ સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે અનુગ્રહનું સ્વરૂપ છે. તો એટલે દરેક કણમાં પરમાત્મા છે. અને એને કઈ રીતે આપણે જોવો બધી વસ્તુમાં, કારણ કે શિવ દરેકમાં વ્યાપ્ત છે, પરમ ચેતના છે. તો આમ આ મુખ્ય આ રીત 5 રૂપે એ આપણને દરેક પ્રકારે આધ્યાત્મિક વિકાસ કરાવવામાં, આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે. તો આમાં 5 લિંગ વાળું જે રૂપ છે એ એમ કહેવાય છે કે શિવલિંગની જો પૂજા કરવામાં આવે, જે મંદિરોમાં આપણે કરીએ છીએ, તો એ મોક્ષદાયક છે એમ ગણવામાં આવે છે. અને શિવની ચિત્ર હોય, પ્રતિમાની મૂર્તિ રૂપે પૂજા કરવામાં આવે તો એ ભોગ આપે છે, જીવનમાં જે કાંઈ ઈચ્છિત વસ્તુ આપે છે. પણ જો આવી પંચ લિંગ વાળી, એવી પંચમુખ લિંગ વાળી મૂર્તિનું કે એવા શિવલિંગનું પૂજન કરીએ તો એ સૌથી સુપર ગણાય છે કે ભોગ અને મોક્ષ બંને આપનારા છે. તો પંચાનન રીતે આનું બધાના મંત્ર નથી ખબર મને, 2 ના જ ખબર છે, ખાલી તત્પુરુષના, અઘોરના. તો જેના ખબર છે એના મેં તમને કીધા. મને જો કે અહીંથી મળશે તો હું કહીશ. બાકી ઈશાનનો પણ મંત્ર છે, પણ એ વૈદિક મંત્ર છે, એટલે મને અત્યારે મોઢે નથી આવડતો. મને મળશે તો હું એનો આપણા ગ્રુપમાં લખી દઈશ. તો
રુદ્રીમાં પણ ઈશાનનો મંત્ર બોલવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા રૂપને બધા મુખને માટેના અલગ અલગ મંત્રો પણ છે. અને શિવજીનો સૌથી બેસ્ટ તો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજય મંત્ર. એના દ્વારા હવે જે શિવરાત્રી આવે છે, મહાશિવરાત્રી, તો સૌ એનો જપ કરે અને આ શિવરક્ષા સ્તોત્રનો પણ પાઠ કરે તો ભગવાનની કૃપા આપણા સૌ પર ઉતરે. તો હવે આપણે એના આગળના મુખ્ય રક્ષા સ્તોત્ર સુધી જશું. ગંગાધર શિર પાતુ ભાલમ અર્ધેન્દુ શેખર નયને મદન ધ્વંસી કર્ણો સર્પ વિભૂષણ. તો હવે એકદમ સ્પષ્ટ થાય એવા જ એના નામ છે કે શિરનું, મારા મસ્તકનું, ગંગાધર એ ભગવાનના નામથી સંબોધન કરીને કહેવામાં આવે છે કે એ મારા શિરની રક્ષા કરે. કેમ ગંગાધર નામ અહીંયા શિર સાથે જોડાણું? તો જેવી રીતે હે પ્રભુ મહાદેવ આપના મસ્તક ઉપર થી ગંગા વહે છે, તો એવી જ રીતે મારા મસ્તક પર પણ હે ગંગાધર એવી પવિત્ર તાનો, એવી પાવનતાનો તમે વર્ષાવ કરો, મને પણ પવિત્ર કરો અને એવી મને એવી સદબુદ્ધિ આપો મારા મસ્તિષ્કને, અને મને પણ સ્વચ્છ કરો, વિકારોથી રહિત કરો. તો ગંગાધર દરેક નામનો પણ એક વિશિષ્ટ અર્થ હોય છે કે કયા નામને કયા શરીરના અંગ સાથે જોડવામાં આવ્યું છે. તો આવી રીતે પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગંગાધર, ગંગાને ધારણ કરનારા, તમે મારા મસ્તિષ્ક ઉપર આ રીતે રહીને મને પણ પાવન કરો. પછી આગળ આવે છે પવિત્રતાનો પણ ગંગાનો ઓલો છે. અને ગંગા એટલે વહેનારી અને છેલ્લે સમુદ્રને મળનારી. તો બીજો એમ પણ અર્થ કહેવાય કે જે રીતે તમે ગંગાને જે પ્રપાતથી ભાગીરથે એટલું કરીને તપ કરીને ધારણ કરી, તો એને જેમ તમે ધારણ કરી લીધી અને એને તમે પોતે એને અધિષ્ઠાન આપ્યું, તો એમ મને પણ તમે તમારી પાસે, મને પણ મારા બધા ઓછપ, મારી બધી અણાવડત, મારી બધી ભક્તિ નથી એવી સામાન્ય વ્યક્તિ હું છું, તો પણ મને તમે ધારણ કરો તમારા ભક્ત તરીકે. તો જેવી રીતે તમે ગંગાને અપનાવી છે, મને પણ અપનાવી લ્યો. આપણે એનાથી જે ભક્તિમય રીતે જે અર્થ કાઢવો હોય એ અર્થ આપણે કાઢી શકીએ છીએ. એવું નથી કે હું કહું એ એક જ અર્થ છે. આપણા ભાવ પ્રમાણે આપણે જુદા જુદા અર્થ એમાં લઈ શકીએ છીએ. તો પછી આવે છે આગળ ભાલમ અર્ધેન્દુ શેખર. શેખર શંકર ભગવાનને કે જે ચંદ્રશેખર, એવી રીતે ચંદ્રશેખર અષ્ટકમાં જોયું એમ અર્ધેન્દુ, અર્ધચંદ્રને તમે જે રીતે ધારણ કર્યું છે, તો ભાલ પ્રદેશમાં મારું એ અર્ધચંદ્ર, કારણ કે ભગવાને ભાલમાં એને ધારણ કર્યો છે. તો એ સમયનું કારણ કે આપણી તિથિ પ્રમાણે, ચંદ્રના વધઘટ પ્રમાણે આપણે તિથિની ગણના, સમયની ગણના કરીએ તો સમયના ચક્રને, એટલે કે મનુષ્યની આવરદા પણ તમારા હાથમાં છે. તો જે રીતે તમે ચંદ્રને, સમયને ધારણ કર્યો છે, એ રીતે મારા ભાલની રક્ષા કરો. અને એક રીતે ભાલ જે છે એ આપણે આપણા ભાગ્ય માટે પણ કહે છે કે અહીંયા મારા ભાગ્યની વાત કરીએ ત્યારે આપણે એમ કે ભાગ્યમાં નથી લખાણું, ભાગ્યની રેખા અહીંયા ભાલમાં હોય છે. તો એ ભાગ્ય આ ચંદ્રની, એટલે કે કાળ પ્રમાણે લખાયો છે, પહેલા પૂર્વના કરેલા કર્મો પ્રમાણે. તો એ બધાને પણ તમે એની રક્ષા કરો. એટલે કે કોઈ એવા પ્રસંગો આવવાના હોય મારા જીવનમાં પ્રારબ્ધને લીધે, તો એ મારા પ્રારબ્ધની પણ તમે, એટલે મારા ભાલની, એટલે મારા પ્રારબ્ધની પણ તમે રક્ષા કરો અને મને એ અનિષ્ટમાંથી ઉગારી લ્યો. આ રક્ષા સ્તોત્ર છે, એટલે બધી રીતે બધી રક્ષા કરવા માટેની જ પ્રાર્થના છે. શિરની જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે એમાં બ્રેન પણ લઈ શકીએ કે મારા મગજમાં એવા કોઈ ખરાબ અનિષ્ટ વિચારો ના આવે. અને એવા અનિષ્ટ વિચારો હોય તો કાલે જેમ ચંદ્રશેખર અષ્ટકમાં જોયું કે ગંગાના એવા શ્વેત પેલી ધારાઓ, બિંદુઓથી ભગવાનની જટાઓને શુદ્ધ કરતી, સ્વચ્છ કરતી વહે છે. તો એવી રીતે આપણા મસ્તકની અંદર જો કોઈ નેગેટિવિટી હોય, બુરા વિચારો હોય, તો રાગ દ્વેષ હોય, વિકાર હોય, તો એને પવિત્ર
ગંગાની ધારાથી તમે એને સ્વચ્છ કરો, નિર્મળ કરો, શુદ્ધ કરો, મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. તો આ રીતે એક એક અંગને શુદ્ધ પવિત્ર કરવાની, રક્ષા કરવાની પ્રાર્થના છે. નયને મદન ધ્વંસી, તો જેવી રીતે તમે મદન ધ્વંસી બન્યા, ક્યારે બન્યા કે તમે નેત્રથી એને બાળીને ભસ્મ કર્યો. તો મારા નેત્રો છે એ જ મોહ અને લીધે વસ્તુને જોઈને આકર્ષાઈ જાય છે. એટલે કે જોવાથી, દ્રષ્ટિ ખરાબ થવાથી જ મનની અંદર ખરાબ વિચાર આવે છે અને મોહનું અંદર એટલું પ્રાધાન્ય થાય છે. તો તમે જેમ મદનને વિનાશ કર્યો હતો, તો એવી જ રીતે મારી અંદરના મદનને, મારી અંદરના, મારી આંખોમાં કોઈ એવો મોહ પ્રગટે તો એ મદન ધ્વંસી તમે એને પણ એ મોહને બાળીને ભસ્મ કરો. કર્ણો સર્પ વિભૂષણ, કર્ણો, તો કર્ણને મારા કર્ણમાં જેમ તમે કર્ણના કુંડલ રૂપે રાખ્યા છે, તો કુંડલીની શક્તિ પણ કહી શકાય. તો એવી રીતે એવી જે વિશુદ્ધ શક્તિ છે કે જે શક્તિ શિવની સાથે જોડાઈ શકે, જેના દ્વારા, પણ જો એ સુપ્ત હોય, મૂલાધારમાં હોય, તો આપણને અધોગતિમાં પણ લઈ જાય છે, આપણને ભૌતિક વિકારોમાં પણ ખેંચી જાય છે. તો કર્ણ દ્વારા કોઈ પણ એવા વાણી, એવા વિચારો, એવી વાતો, એવા સંગીત, એવા અપશબ્દો, એવી કઈ વસ્તુ મારા કર્ણને સ્પર્શ ન કરે, પણ એને બદલે ફક્ત સત્સંગ, સારા વિચારો, કોઈ સારા સંગીત, એવું જ મારા કર્ણમાં પ્રવેશ કરે. તો ત્યાં સર્પ રૂપે રહીને તમે સર્પ વિભૂષણ છો, તો એવી રીતે રહીને એને ત્યાં રોકી લેજો અને મારા કર્ણોની રક્ષા કરજો. તો આ રીતે દરેક અંગને માટે પણ એક પછી એક રક્ષા કરવાનું કહેવા માટે કહેવાની પ્રાર્થના કરે છે. આમાંથી અનેક અર્થ નીકળી શકે છે. આપણને જેવો ભાવ હોય એવો ભાવ આપણે એમાં પ્રગટ કરી શકીએ છીએ. ઘ્રાણમ પાતુ પુરારાર્તી, મુખમ પાતુ જગતપતિ, જીવવામ વાગીશ્વર પાતુ કંધરામ શિતિકંદરઃ. તો ઘ્રાણમ પાતુ, તો પુરારાર્તી, ઘાણમ પાતુ પુરારાર્તી, પુરારી, પુરાર આરતી એટલે ત્રિપુરનો નાશ કરનારા, આરતી એટલે એનો વિનાશ કરનારા. એવા જે તમે છો, એ તમે મારા ઘ્રાણોની, મારા નાસિકાઓની રક્ષા કરો. તો મને એમ લાગે છે કે આમાં એવો કઈ ક્યાંય એવો અર્થ આપેલો નથી, પણ આપણામાં સત્વ, રજસ, તમસ એ 3 ગુણ જે છે, અને આપણે એનાથી ગુણાતીત થવાનું છે. તો કોઈ પણ એક ગુણમાં પણ અટકી નથી જવાનું. તો એ જ આપણામાં અંદરના ત્રિપુરા સુર કહી શકાય. તો એ ત્રિપુરા સુરનો તમે નાશ કરો. તો ઘ્રાણની સાથે રક્ષા કરવાનું શું કામ છે? તો મને એવું લાગે છે કે ઈડા અને પિંગળા એ 2 દ્વારા આપણા શ્વાસ ચાલે છે, અને એ 3માં સુષુમ્ના નાડી મહત્વની છે. કે તો જો શ્વાસની ધારા આપણી, જો પ્રાણાયામની, એ એક વખત એક નાસિકામાંથી જમણા નોસ્ટ્રીલમાંથી ત્યારે પિંગલા સૂર્યનાડી ચાલતી હોય છે, અને ડાબામાં ઈડા એટલે ચંદ્રનાડી ચાલતી હોય છે. તો સૂર્યનાડી ચાલતી હોય ત્યારે આપણે કઈ કાર્ય કરીએ તો ઉત્સાહજનક કઈ કાર્ય કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ છીએ. ચંદ્રનાડી શાંત નાડી છે, એટલે જો સૂવું હોય, કઈ આરામ કરવો હોય, મનને શાંત કરવું હોય, તો ત્યારે ચંદ્રનાડી ચાલવી જોઈએ. તો એ બેનું બેલેન્સ થવું જોઈએ. ફક્ત સવારના બ્રાહ્મ મુહૂર્તમાં જ બેલેન્સ થોડી ક્ષણો માટે થાય છે. 3:40 થી લઈને 4:15 કે 4:20 એવો શાસ્ત્રોમાં સમય કીધેલો છે. એટલા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કહે છે. તો તે વખતે સુષુમ્નામાંથી શ્વાસ ચાલતો હોય છે, એટલે બંને નોસ્કરામાંથી ન ચાલીને સુષુમ્નામાંથી શ્વાસનું આવાગમન થતું હોય છે. તો ત્યારે એકદમ આપણી ચેતના ઉચ્ચ સ્તરમાં હોય છે. તો એ વખતે જેટલા સારા વિચારો કરીએ તો યાદશક્તિ પણ તીવ્ર રહે, અને મન પણ વધારે સાત્વિક રહે. તો એ ઈશ્વર સાથે જોડાવાનો સમય છે. તો મને લાગે છે કે એવી રીતે એવું મારું થાય, એવા મારા પ્રાણાયામ સરખી રીતે થાય, મારા પ્રાણ બેલેન્સ રહે, એટલા માટે મારા ઘ્રાણની, મારા નાસિકાની તમે રક્ષા કરો, એવો અર્થ લઈ શકાય. ક્યાંય આનો શાબ્દિક અર્થ એવો મને જડ્યો નથી. મને મારી અલ્પ બુદ્ધિથી જે
લાગે છે કે આમાં બેસી શકે છે એ અર્થ હું તમારી સાથે શેર કરું છું. તમને આના સારા નવા અર્થ પણ સૂજી શકે છે ચિંતન કરીને, તો તમે મને પણ શેર કરી શકો છો. પછી આવે છે હા, મુખમ પાતું જગતપતિ. તો જગતપતિ મારા મુખની રક્ષા કરો. હવે ઘ્રાણ દ્વારા સુગંધ કે કઈ પણ વસ્તુ આપણને આવે તો આપણને આકર્ષાય, એટલે મને એવું લાગે છે કે ત્યારે આપણને એ વસ્તુ પહેલા સુગંધ આવે રસોડામાંથી, ક્યાંયથી રસ્તામાંથી, તો પછી ખાવા માટે, ભોગ ભોગવવા માટે કે કોઈ સેન્ટની સુગંધ કઈ પણ આવે તો પછી આપણને મન લલચાઈ જાય છે. તો ભોગી વૃત્તિ એવી થાય નહીં, એટલે મારા મુખને કોઈ પણ વસ્તુમાં લાલચ ન થાય એટલા માટે કદાચ. અને એક રીતે આપણે એમ પણ કહીએ કે મારું મોઢું એ કોઈ આપણે કહીએ ને કે આ કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહ્યો, તો એ અર્થમાં આપણે આપણું ચહેરો કોઈને દેખાડવો, ઇવન આપણે ભગવાનની સામે આપણો ચહેરો દેખાડવો હોય તો આપણે એવા સત્કર્મો કરેલા હોવા જોઈએ, કે આપણે એવા સારા માર્ગે ચાલેલા હોવા જોઈએ. એટલા માટે પણ કે મારું મુખ એવું રહેવું જોઈએ કે હું તમારી સામે સન્મુખ આવીને ઉભો રહી શકું. મારું લજ્જાથી નમનમાં આપણે મુખ ઢાળીએ એ અલગ વસ્તુ છે, પણ મેં કોઈ એવું નિંદનીય કાર્ય કર્યું ને મારું મુખ ઢળી જાય એવું મારા જીવનમાં ન બને. તો એવી મારા મુખ ઉન્નત રહે તમારી સામે, તમારી આંખમાં આંખ મેળવીને હું જોઈ શકું એવી રીતનું મારું મુખ રહે. એટલે તમે જગતપતિ છો, તો આખા જગતના નાથ છો, તો તમારો હું પુત્ર છું, તો તમારા પુત્ર તરીકે મારું મુખ ક્યાંય એવું ના કે તમારે મારા મુખને લીધે લજવાવું પડે કે અમારા પુત્રએ આવું નિંદનીય કાર્ય કર્યું, કે કેવડાવે તો શિવ ભક્ત અને સારા કુળમાં જન્મ આપ્યો છતાં આવું કામ કર્યું. તો એવું ન બને એટલા માટે તમે મારા મુખની જગતપતિ છો, મારા પણ પતિ છો, મારા સ્વામી છો, તો મારી રક્ષા કરો. જીવવામ વાગીશ્વર પાતુ કંદરામ ક્ષિતિ કંદર. તો જીવવામ મારી વાણીને, તો જીવવા જો બે પ્રકારનું કામ કરે છે. એક તો વાણી બોલવાનું અને સ્વાદને ચાખવાનું. તો એટલે એવું જ્યારે બોલું તો ત્યારે મારા મોઢામાંથી નામ સ્મરણ નીકળે, તમારા મહિમા ગાન જ નીકળે, એવી મારી વાણી હશો. સરસ્વતીનો વાસ રહે, કારણ કે તમે જે છો એ વાગીશ્વર છો. તો જેવી રીતે લલિતા સહસ્ત્રનામમાં પણ આપણે જોયું કે એક નામ એનું સરસ્વતી પણ આવે છે. એટલે માં અનેક રૂપે છે, લક્ષ્મી રૂપે પણ છે, સરસ્વતી જ્ઞાનની દેવી રૂપે પણ છે. અને આ ચહેરો જે છે એ વાગ્ભવકૂટ કહેવાય છે. તો ત્યાં અને કંઠમાં આ વાઘ દેવતાઓનો પણ વાસ હોય છે. તો એ ભગવાન વાગીશ્વર, એના ઈશ્વર, એ બધા દેવતાઓના ઈશ્વર છો તમે. તો તમે મારી વાણીને, જીવવાને પેલા એવી રાખજો, એની રક્ષા કરજો. અને એટલે મારા મોઢામાંથી કોઈની નિંદા ન થાય, અને અપશબ્દ કોઈના આવે તો નકામા બડબડ કરવાની, કોઈને માટે એવી બોલવાની, નકામી ચર્ચાઓ. અત્યારે લોકો કાંઈ કારણ નથી ભાઈ, તમે કોઈ એમાં કાંઈ નેતા નથી, કાંઈ નથી, તમારે ક્યાંય કન્ટેસ્ટ કરવા નથી, તોય એટલી બધી આ બધી શું કહેવાય ઇલેક્શનની ચર્ચાઓ કર્યા કરતા, આખો વખત ટીવીમાં એ જ પ્રોગ્રામ જોયા કરતા હોય, લોકોના વિશ્લેષણો સાંભળ્યા કરતા, એટલો ખોટો ટાઈમ બરબાદ કરતા, એવું મારું પર્સનલ મંતવ્ય છે. તો ભગવાન મને એવી બધી ચર્ચાઓના, એવી વાણી મારા મોઢાથી ન નીકળે, અને એવું કોઈ અપશબ્દ ન નીકળે, કોઈની નિંદા ન થાય. તો એવી રીતે મારી વાણીને તમે રક્ષણ કરજો. કંધરા ક્ષિતિ કંધરા, કંધરા એટલે કંઠ. તો કંઠની તમે ક્ષિતિ કંધરા એટલે નીલકંઠ, નીલકંઠ વાળા એવા ભગવાન, જેમ તમે કંઠમાં હલાહલને ધારણ કરી લીધું, એવી રીતે મારા પણ કંઠની તમે રક્ષા કરજો. તો જગતના કડવા અનુભવો, સારા માટે અનુભવ દરેકને જીવનમાં આવે જ છે. ઊંચ નીચ, કોઈનું જીવન એટલું સ્મૂથ સરળ હોતું નથી. એ સંતોનું હોય, અવતારી પુરુષનો હોય, ભગવાન અવતાર લઈને આવ્યા હોય તો પણ બધાને એ બધામાંથી પસાર થવાનું જ હોય છે. તો તમે જેમ એ ઝેરને ગળામાં રાખ્યું, જીરવી ગયા, એવી રીતે હું પણ આ જગતના કડવા અનુભવોને ઝેરને જીરવી જાઉં. એવી રીતે મારા કંઠની, તમારે તો સારું છે કે ત્યાં માતા પાર્વતીનો અર્ધાંગમાં વાસ છે, એટલે તમને શીતળતા, આર્દ્રતા પ્રદાન કરે છે. તો મારામાં પણ તમે બંને અર્ધનારીશ્વર સ્વરૂપે છો. તો હે પ્રભુ, મારા પણ કંઠની તમે રક્ષા કરજો. એવું ભગવાનને પ્રાર્થના છે. મને એમ છે આજે અહીંયા આપણે અટકશું અને થોડું
અનુપઠન બધાનું લઈ લેશું.